દાદાએ કહ્યું છે કે હું તમને મોકલી પણ આપણે એમને એટલી મહેનત ના કરાવડાવીએ કે ખોટ નિશાળીઓ સાહેબ શિક્ષકને કરાવડાવે. આપણે એટલી પ્રાર્થના કરીએ કે કમસે કમ અમે તમારા અંતરાશય પ્રમાણે આમાં પ્રવૃત્ત રહીએ. અને આ ગુરુ પૂર્ણિમાને આવા બધા પ્રસંગો દાદા બધું જ મૂકી ગયા છે. આપણે કેમ આમ થાય છે? બધી જ ગોઠવણી છે. તમારે ખાલી હાથ પગ બહાર નહીં કાઢવાના. હવે પાછું આપણને હાથ પગ બહાર નહીં કાઢવાના એટલે શું? તો કે અમે ક્યાં હાથ પગ બહાર કાઢીએ છીએ? આ હાથ પગની વાત નથી કરી. અંદર જે પ્રકૃતિમાં જે પ્રાર્થના અને ભાવના અને આ બધા પ્રસંગોમાં જે આપણો સ્વપરિણામી શુદ્ધ ઉપયોગ, એ જ મુખ્ય વાત છે. એ જ આપણું તર્પણ, એ જ આપણો પુરુષાર્થ, એ જ આપણી જાગૃતિ. બહાર કંઈક સંજોગ વસાત આમ તેમ થાય તો વ્યવસ્થાના નિમિત્તો વ્યવસ્થા કર્યા કરશે. આપણે આપણી ખુરશી પરથી અને રિલેટિવ ફાઇલ એટલે બી કહી દેવાનું કે આજે વિજ્ઞાન સ્વરૂપ એટલે વ્યવસ્થિતમાં શું કરે વિજ્ઞાન સ્વરૂપે જ જોયા રાખતો. દાદા ભગવાનને મેં જોયા કેટલા બધા પ્રસંગો. દાદામાં કશું જ હાલે નહીં. રિલેટિવમાંય ના હાલે ને રિયલમાંય ના હાલે. અને એવી આપણી પ્રાર્થના છે આજે અમારો વ્યવહારમાં વ્યવસ્થિત અને સમજીને સ્થિર ઉપયોગ લઈને નિશ્ચયથી રિલેટિવ રિયલ શુદ્ધાત્મા સાથેનો અમારો સ્થિર ઉપયોગ એવો ઉત્કૃષ્ટ ઉપયોગ રહે કે અમને કેટલાય પગથિયા ચડાવી દે. શું કરી દે? પૂર્ણિમા તરફ. તો બીજું નાનું પદની આખા પદ નહીં લઈએ તો જેવું ઠીક સાચી, પણ થોડી થોડી કડી લઈએ, થોડી થોડી વાત કરીએ. પછી મહેન્દ્રાનંદજીને બી કહીશું બધાને કે વચ્ચે વચ્ચે જે દાદાના દર્શનથી સ્ફુરે પોતાના સ્વાધ્યાય સ્વપરિણામ એ પ્રમાણે આપણે સ્વાધ્યાય કરીશું. મહાત્માઓને પણ છૂટ છે. અને જો યોગ્ય લાગે તો મારી બધાને વિનંતી અને પ્રાર્થના છે કે એક સામાયિક એક ગુંઠાણા જેટલો આપણો એટલો સુંદર ઉપયોગ રહે. એટલે બધા પોતાની ફાઇલ એકને જગ્યા પર સ્થિર કરી દેજો. દ્રવ્ય દર્શનનો લાભ બધાને મળવાનો છે. એનો સમય આપણે જાહેર કરીશું જેમ જેમ જાહેર થશે. એટલે બાકીનો સમય ફાઇલ એકને કહેવાનું કે હમણાં આપણે આપણી જગ્યા પર બેસીને જે પૂજન કરીશું તે જ સરખું પૂજન છે. અહીંયા હમણાં આપણે નહીં આવીએ, જાહેર કરીશું ત્યારે આવીશું જો યોગ્ય લાગે તો. આ બધી વાતો પ્રાર્થના અને વિનંતી સ્વરૂપે છે. અહીંયા લોમાં કોઈનાથી કાયદો મૂકી શકાય એવો છે નહીં. દાદા ભગવાનની હાજરી અને પરમ વિનય એ જ મોટામાં મોટો કાયદો. જય સચ્ચિદાનંદ. पाना नंबर 12, पद नंबर 5, पेज नंबर 12। गगन गाजे गोत गाजे आज दादा नाम धी। गगन गाजे गोख गाजे आज दादा नाम धी। गुरु पूर्णिमाए आव्या लोक गामे गाम धी। गुरु पूर्णिमाए आव्या लोक गामे गाम धी। देव आवे देवी आवे पर साजयकार थी। देव आवे देवी आवे जयकार थी। पश्चिम उत्तर दक्षिण चार दिशा धाम थी। पूर्व पश्चिम उत्तर दक्षिण चार दिशा धाम थी। घर घर तोरणिया मंदाओ
શણગારો દીપમાળથી પૂર્ણમાં ઉજવે લોક આખો આજ અલૌકિક શાનથી દાદાનો દરબાર ભરાયો ભવ્ય શ્રી મને માનથી ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોક ગામે ગામથી જિંદગી સારી વિતાવી ભ્રાંતિની દોડધામથી થાકી અંતે હાર ખાધી અનહદા અવતારથી અમે તમારા પાસારથી ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોક ગામે ગામથી સચ્ચિદાનંદ મહાત્માને આજ અનેરા ભાવથી સચ્ચિદાનંદ મહાત્માને આજ અનેરા ભાવથી સંગ સત્કારે સૌને હર ક્ષણે ઉલ્લાસથી જોઈ જાણો આત્મવિલના
નથી. સાતસંગે મોક્ષિતાસુ અત્ર વિજ્ઞાનથી. ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોકધામે રામથી. ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોકધામે રામથી. દિલથી ગાજે દેહકૃતે પૂર્ણ પ્રભો નાસથી. દિલથી ગાજે દેહકૃતે પૂર્ણ પ્રભોલ્લાસથી. મુક્તિપથ વિજ્ઞાન દિવસે રાધશ્રીયસ નામથી. મુક્તિપથ વિજ્ઞાન દિવસે રાતશ્રીયસ નામથી. મુક્તિપથ વિજ્ઞાન દિવસે રાધશ્રીયસ નામથી. મુક્તિપથ વિજ્ઞાન દિવસે રાતશ્રીયસ નામથી. જય સચ્ચિદાનંદ. महेंद्रानंद जी साहब. पूर्णिमा जी जय सच्चिदानंद. आपकी बेटी है, क्या नाम है? सुनाई नहीं. अंजलि. ओह वेरी पायस. सो प्रणाम. नमस्ते. माइक आप दीजिए. माइक चालू करो. જય સચ્ચિદાનંદ. ક્યારેય કોઈના ગુરુ બન્યા નથી. જય સચ્ચિદાનંદ. ક્યારેય કોઈના ગુરુ બન્યા નથી અને જગતના શિષ્ય બનીને રહ્યા છે એવા દાદા ભગવાન આપણને મળ્યા. બાકી બધા પ્રેમ સ્વરૂપ. કયું પ્રેમ સ્વરૂપ? ક્યારેય કોઈના દોષ દેખાય નથી. એ મોટા મોટું પ્રેમ સ્વરૂપ. ક્યારેય કોઈના દોષ નથી દેખાયા. અને નિર્દોષ જોયા નથી. નિર્દોષ છે જ. આ એમની દ્રષ્ટિ હતી. આપણે શું લાગે કે બધા નિર્દોષ જોતા? ના, નિર્દોષ જોતા હતા. નિર્દોષ છે જ. એમની દ્રષ્ટિમાં નિર્દોષ જ છે. નિર્દોષ ક્યારે જોવા પડે? એને દોષી જોઈએ તો નિર્દોષ જોવા પડે. દોષ દેખાતા જ નતા. હવે એ કેટલું મોટું પ્રેમ સ્વરૂપ કહેવાય. એવા પ્રેમ સ્વરૂપ આપણને દાદા મળ્યા. હવે એની ભક્તિ એટલે શું? એની 5 આજ્ઞામાં રહીએ એ જ એની ભક્તિ છે. મોટા મોટી જો ભક્તિ કહીએ, 5 આજ્ઞામાં રહીએ, 5 આજ્ઞા જેમ જેમ સમજી લઈએ અને આખું વર્તનમાં આવી જાય, પરિણામ પામે, તો એની મોટા મોટી ભક્તિ છે. શું લાગે સરીબેન? પહેલાથી પૂછો પાછળ. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એમાં રહેવાય કેવી રીતે એ શીખવાડવું. હા, એટલે એ રહેવાશે કેવી રીતે કે આપણા જે સંજોગો આપે છે એમાંથી જ આપણે સમજણ પ્રાપ્ત થશે. બીજા કોઈનું જોઈશું તો એમાંથી એ સમજણ પાકી નહીં થાય.
એ તો બધું ઘણું બધું લખેલું છે શાસ્ત્રમાં. મહાવીર ભગવાન આવા હતા, કૃષ્ણ ભગવાન આવા હતા, રામ આવા હતા, દાદા ભગવાન આવા હતા, બધું છે જ. એ વાંચી વાંચીને આપણું કેટલું ફેરફાર થયું એ નહીં થાય ક્યારે. પણ એમણે જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિથી આપણો વ્યવહાર જોઈશું, એમાંથી સમજણ ઊભી થશે કે ક્યાં આપણી ભૂલ થાય છે, કઈ એવી અણસમજણ કે જેથી મારી આ ભૂલ થઈ જાય છે. આપણે ભૂલ નથી કરવી છતાં ભૂલ થાય છે. હવે એ દાદા ભગવાન જેવી સમજણ આપણી થઈ જશે તો આપણે ભૂલ વગરના થઈ જઈશું. પાંચ આજ્ઞામાં સહેજે રહેવાશે, આપણે પાળવી નહીં પડે, સહેજે રહેવાશે. શું લાગે? સ્ટેજ પર પહોંચવા માટે તો કંઈક પુરુષાર્થ કરવો પડશે. આ સમજણ બરાબર કરવી એ જ પુરુષાર્થ છે. સમજણ બરાબર કરી લેવી એ જ પુરુષાર્થ છે. એમાં આ રિલેટિવ ભાગ જ સમજવાનો છે. પહેલી આજ્ઞા રિલેટિવની આપેલું તો રિયલ તો શુદ્ધ છે જ કાયમ. પહેલા શુદ્ધ હતું, આજે શુદ્ધ છે, ભવિષ્ય શુદ્ધ જ રહેવાનું છે. એમાં તો પ્રશ્ન નથી. જે છે કે છે રિલેટિવમાં છે ને રિલેટિવ ભાગ સમજાતો નથી એટલે એ આજ્ઞામાં રહી શકતા નથી. કે રિલેટિવ ભાગ છે એ કર્મોના હિસાબથી બંધાયેલો છે. પણ જ્યારે પરિણામ આવે છે ત્યારે પરિણામ આપણે એક્સેપ્ટ થતું નથી, ગમતું નથી. પણ મૂળ આપણું કરેલું છે એનું જ પરિણામ છે. જે છે આપણા હિસાબે જ પરિણામ આવ્યું છે ને. પણ ત્યાં તરત એલિગેશન બીજા ઉપર મૂકી દે કે આણે મને હેરાન કરે છે, આ મને હેરાન કરે છે, આ કરે છે. એ ભાગ બરાબર સમજાઈ જાય તો વ્યવસ્થિત એક્સેપ્ટ થઈ જાય કે નહીં? અને વ્યવસ્થિત એક્સેપ્ટ થઈ જાય તો સંભાવ્ય નિકાલ થઈ જાય કે નહીં? આખી લિંકમાં જ છે. સંભાવ્ય નિકાલ થાય તો સિદ્ધાર્થમાં ચોપડો ખુલી જાય કે નહીં? એમાં બેલેન્સ વધતું જાય કે નહીં? પેલું રિલેટિવ ભાગ ડાઉન થતું જાય. હે સમજાતું જાય એટલે થઈ જાય. એ સમજવાનું છે. જેમ જેમ સમજાશે એમ આજ્ઞામાં રહેવાશે. એટલે કંઈ પણ થાય છે એટલે સરસ શું કે આ સંજોગ ભારે છે એટલે ભારે સંજોગોમાંથી રહેવાતું જ્ઞાન હાજર રહેતું નથી. સંજોગ ભારે છે કે અજ્ઞાન ભારે છે? હે એ અજ્ઞાન આપણે રહેવા દેતું નથી. સંજોગ તો એમ જ છે. સંજોગ તો મહાવીરને આવ્યા, દાદા ભગવાનને આવ્યા, રામને આવ્યા, કૃષ્ણને આવ્યા, બધા સંજોગો આવ્યા કે નહીં? છતાંય જ્ઞાનમાંથી બહાર ગયા. એ સંજોગ એમને ક્યાંય નડ્યા જ્ઞાનમાં રહેવા માટે? ના, પણ એ કઈ સમજણ નથી કે આ એ જ્ઞાનમાં રહી શકે. એવી કઈ સમજણ નથી. તે બધા સંજોગોમાં પોતે સ્થિર રહ્યા, ક્યાંય કોઈનો દોષ દેખાયો નહીં. અને પોતાનો જ દોષ દેખાયો, પોતાની પર જ ફોકસ રહ્યું. સંજોગ તો બધા લાયક. સંજોગ ભારે તે હલકો હોતો જ નથી. જે સંજોગ આપણને નથી ગમતો એ ભારે લાગે છે, એટલે ગમે છે હલકો લાગે છે. પૈસા જાય ગમે ખરા? કોઈ લૂંટી લે ગમે ખરું? હે ઘરમાં બેઠા હોય તો તમે કોઈ મશીન તેલ લઈને આ જે હોય બધું આપી દો, ફટાફટ 10 મિનિટમાં બધું આપી દો છો કે નહીં? 10 જ મિનિટમાં બધો વ્યવહાર પતી જાય. જે 2-5 લાખ રૂપિયા ઘરમાં હોય દાગીના હોય બધું લઈને કરો જતો બરાબર. એ કેટલો ભારે લાગે છે. પણ છોકરીના લગ્ન લીધા હોય ને 6 મહિનાથી ચાલતું હોય.
એ તૈયારી. એમાં કેટલાના મન પાછા પડે, અંદર તકરાર થાય, બધું થાય. દરેકના વ્યૂ જુદા જુદા હોય છે. કોઈ કે આ પાર્ટી પ્લોટ રાખો, પેલો બીજું કે આ પાર્ટી પ્લોટ રાખો, આ બરાબર છે, આ બરાબર નથી, આવા કપડાં લાવો, આવા દાગીના લાવો, કેટલી માથાકૂટ ચાલતી. તોય ગમે ને? હે પાછું છોકરીને મોટી કરી, 20-25 વર્ષની ભણાઈ કરી, એની પાસે પૈસા ખર્ચ્યા, બધું જ કર્યું. એ 50 લાખ ખર્ચી પાછી બીજા આપી દેવાનું. હે જવાબદારી છે. અને આ કાળમાં તો ક્યારે પાછી આપણે ઠેકાણું નહીં. તોય ગમે છે, તોય ભારે નથી લાગતું. આટલો મોટો સંજોગ છે તોય એને ભારે લાગતું નથી. પણ પેલો 5-10 લાખ રૂપિયા 10 મિનિટમાં લઈ જાય, ભારે લાગે. મહિના સુધી ઊંઘવાના ખરેખર સંજોગ ખરાબ છે, તલકો છે, ભારે એ તમને નથી ગમતો એટલે ભારે લાગે છે, અને ગમે છે એટલે હલકો લાગે. આ બેમાં કયો સંજોગ ભાઈ? પેલો 10 મિનિટમાં પતી જાય, પેલો 6 મહિના સુધી ચાલે. શું કહ્યું? હા બરોબર. માન્યતાના આધારે છે ને, બધી માન્યતાના આધારે સંજોગ વાળી અલગ લાગે છે. માન્યતા નહીં, એમાં સુખ છે ને, એમાં સુખ માની લીધેલું. હા, એટલે મારી માન્યતા આમાં આનંદ છે, મારો ઘટ પડશે, આપણને પૈસા કરી આપણું સારું લાગશે, સારું લાગશે એ બહુ મોટી માન્યતા છે. એને આધારે બધા સુખ લાગે. અને આ ચોરાઈ ગયું તો કેટલા બધા વખાણ કરે, બહુ સારું ઘર મળી ગયું, બહુ સરસ જગ્યા, આમ થયું. તો 2 વર્ષ પછી ખરાબ કેમ લાગે? પાછા આવે તો બધું ખરાબ, પાછા આવે તો બધું ખરાબ. માન્યતા નથી, માન્યતા. એટલે એ જે આપણે જે માની લીધેલું કે આમાં આ આવું હશે તો શું કરશે, આમ હશે તો આ રીતે સુખી છે. ના, એ સમજણમાં સુખ છે. સુખ દુઃખ છે સમજણના આધારે છે, સંજોગના આધારે નથી. જેવી જેવી સમજણ હશે એ ગમે તે સંજોગ આવશે તો એમાં એને સ્થિર રહેશે, ત્યાં એને દુઃખ લાગશે નહીં. સમજણ વિપરીત હશે તો સંજોગ સારામાં સારો હશે, સારામાં સારી અવસ્થા હશે, છતાં એને દુઃખી રહેશે. આ મોટા મોટા બંગલાઓમાં રહે છે પણ સહેજે સુખી હોય છે બધા. અને પેલા રોડ ઉપર જોઈએ તો કેટલા આનંદથી રહેતા હોય. જુઓ એ સમજણ છે. બીજા કોઈને પૂછવું હોય તો પૂછો. બાજુ આપણો મોનિક આવે. મહેન્દ્રભાઈ, આજે સમજણની ભૂલ થાય છે, આ ભૂલને સુધારવા માટે મારે જ્ઞાનનું એપ્લિકેશન કઈ રીતે કરવું? જે જ્ઞાન મળ્યું છે પણ સંજોગોમાં જે હલી જવાય છે, આ સમજણ કચાશ છે, એ કચાશ દૂર કરવા માટે મારી જ્ઞાનની એપ્લિકેશન ક્યાંક કાચી પડે. એટલે કેવું છે કે સંજોગ આવે છે, આપણને દ્રષ્ટિ મળી છે, એટલે એમાંથી પાછા પણ મળીએ છીએ આપણે. બરાબર નથી, બધું ખ્યાલ આવે છે, પણ આ ભૂલ કેમ થઈ એનું કારણ નથી નીકળતું. આ ભૂલ પાછી થાય નહીં એવું નહીં, તમે આ ભૂલ કેમ થઈ એની પર જજો. કઈ મારી અણસમજણ હતી કે જેનાથી અમારી ભૂલ થઈ ગઈ, ખ્યાલ આવે નહીં? એ જે કારણ નીકળી જશે અને આવા કારણથી મારી ભૂલ થઈ છે, એ પછી ફરી ભૂલ નહીં થાય. એવું ફરીથી ભૂલ નહીં થાય. તમે દ્રષ્ટિ થઈ જ છે, સમજણ એની જ છે, એ તરત ભૂલ થયા વગર રહેશે જ નહીં.
સમજણ ફરી જશે, સમજણ બરાબર થઈ જશે તો પેલી ભૂલ બંધ થઈ જશે. ખ્યાલ આવ? તારે નથી નીકળતું એમાં. ભલે ભૂલ થઈ એનો વાંધો નથી, મારી એવી કઈ સમજણ હતી, કઈ મારી વીકનેસ હતી કે જેનાથી આવી ભૂલો થઈ જાય છે. મારે નથી બોલવું છતાંય બોલાઈ જાય છે, આવું નથી કરવું છતાંય થઈ જાય છે. તો એની પાછળ પણ એક સમજણ છે, અને નથી થતું એની પાછળ પણ એક સમજણ છે ને. ગુસ્સો આવે છે એની પાછળ એક સમજણ છે, ગુસ્સો નથી આવતો એની પાછળ પણ એક સમજણ છે. ગુસ્સામાં તો કેવું છે, કરવો નથી થઈ જાય છે, આ પણ એક સમજણ છે ને એની પાછળ. સમજણ છે અને નથી આવતો એની પાછળ પણ એક સમજણ છે. બરાબર. કંઈક તો સમજણ રહેલી છે ને, જેનાથી તમે સ્થિર રહો છો, બધું ખરાબમાં ખરાબ વ્યવહાર થાય છતાં તમે ગુસ્સો નથી આવતો. કંઈક તો સમજણ છે. બરાબર. અને તમને એકદમ જ ગુસ્સો આવી જાય એની પાછળ પણ કંઈક સમજણ છે. બરાબર. એના વગર તો આવતું નથી. પાછળ આ ઇફેક્ટ છે. ગુસ્સો નથી આવતો એ ઇફેક્ટ છે, ગુસ્સો આવે છે એ પણ ઇફેક્ટ છે. પણ કોઝ ક્યાં છે? કોઝ જુદી જગ્યાએ છે. કોઝ બંધ થઈ જાય તો ઇફેક્ટ બંધ થઈ જાય. કોઝ ક્યાં છે? સમજણમાં છે. સમજણ પરફેક્ટ થઈ જાય તો આ ઇફેક્ટ બંધ થઈ જાય. એટલે આમાં જ્ઞાનનું એપ્લિકેશન કઈ આજ્ઞા મારે વધારે ધ્યાનમાં રાખવી જોઈએ કે જેના કારણે આ ઊભા થતા સંયોગોમાં પરિણામ સ્થિર રહે અને અંદરનું કશું હલે નહીં. એપ્લિકેશન કરવા જશો તો નહીં થાય. સમજણ બરાબર થશે એની મેળે એપ્લિકેશન એની મેળે આવશે. આજે હું તમને સમજણ આપું, તમે બિઝનેસ કરતા હોય તો બિઝનેસમાં તમે બધી જાતના ગ્રાહક મળે નહીં. કોઈ કેશ આપતો હોય રેગ્યુલર, કોઈ મહિનાની ઉધાર રેગ્યુલર પેમેન્ટ આપતો હોય, બરાબર. કોઈ મહિનાનું કંઈ 6 મહિને પેમેન્ટ ના આપે, બરાબર. એટલે કોઈ એવો હોય કે લઈ ગયા પછી પેમેન્ટ જ ના આપે. બધી જાતના હોય નહીં. તો તમે 2-4 વર્ષ ધંધો કરો એટલે એમાં તમે બધાનો ખ્યાલ આવી જાય કે આ કેશ વાળો છે, આ રેગ્યુલર પેમેન્ટ છે, આ થોડું રેટ આપે છે, બધી ખબર હોય કે નહીં. બરાબર. હવે એ જ્યારે ગ્રાહક માલ લેવા આવે તમારી પાસે તો હવે આ કેશ વાળાને જોઈએ તો આપો, આનું પેમેન્ટ રેગ્યુલર છે એને પણ જોઈએ તો આપો, આનું પેમેન્ટ રેગ્યુલર નથી એટલે તરત જ જો એપ્લિકેશનમાં આવે છે કે નહીં આવી જાય ભાઈ આને આની લિમિટમાં જ આપો. પણ પેલો લઈ ગયો હજુ લાખ રૂપિયા બાકી છે એ પાછો લેવા આવશે એને જરૂર હશે. બરાબર. ત્યાં તમે વેપારીએ તમારે માલ વેચ્યો છે એ તમે ના નહીં પાડો એને બેસાડશો, ચા પીવડાવશો, બધું જ કરશો, ઓર્ડરને લેશો, પણ શું કહેશો કે તારો ચેક પાસ થાય પછી હું ડિલિવરી આપીશ, ત્યાં સુધી ડિલિવરી નહીં કરું. તો આ જો આ સમજણ છે તો આ બધા વ્યવહાર એની મેળ આવી ગયા કે નહીં? બરાબર. એપ્લિકેશનમાં ક્યાં લાવવું પડ્યું તમારે? એટલે જે વ્યવહારની સમજણની સૂઝ હા જ્યારે આ પરિણામો ડખાવાળા ઊભા થાય છે હા ક્યાંય પણ ત્યારે કેમ એપ્લાઇડ થતી નથી, એટલે કરવા નથી જતી. પરિણામ ટકાવાળા છે જ નહીં. પહેલી વાત એ પરિણામ તો આપણો જેવા જેવા કર્મ કરેલા છે ને એના આધારે પરિણામ આવેલા છે એ સમજાતું નથી એટલે આપણે ડખો કરીએ છીએ. પરિણામ ટકાવાળું નથી, આપણે ડખો ઊભું કરીએ છીએ. ડખો આપણે જ કર્યો છે ને આપણું સામે આવ્યું. હા એટલે હવે એ જો સમજણ હોય તો ડખો ઊભો થાય કરો ના તરત જ બંધ થઈ જાય. જે છે એક્સેપ્ટ બંધ થઈ જાય. આ જ આવ્યું છે, મારું આવ્યું છે, હિસાબ છે, જે છે એક્સેપ્ટ મંજૂર જ છે. તો ભાઈ ક્યાં ડખો મંજૂર થતું નથી માટે ડખો છે. એક્ઝેક્ટ મંજૂર થતું નથી એટલે આ કેવી રીતે થઈ શકે? હા એટલે હવે એ મંજૂર કેમ થતું નથી? ફોકસ આપણી પર નથી, બીજા ઉપર છે. શું ચલો આગળ વધીએ, કારણ કે જય સચિદાનંદ. સમય આપવામાં આવેલો મર્યાદિત છે અને વાત અમર્યાદિત છે. હવે ગુરુ પૂર્ણિમાનું નિમિત્ત છે, પદ લઈએ તે સાથે સાથે આપણા બધા વતી આપણને બધાને સમય મળવાનો છે દ્રવ્ય પૂજનનો, પણ એક વિનય તરીકે, ગુના તરીકે સરયુબેન અને દમયંતીબા અને આ બાજુથી કાંતિભાઈ સાહેબ અને નવીન માસા પૂજન માટે પધારો. દાદાજી અને સિમંદર સ્વામીનું પૂજન કરશે. આપણે આગળ ચાલીએ.
पेज नंबर 34 पद नंबर 19 90 जय सच्चिदानंद शुद्धात्माना स्वपर दर्शन शुद्धात्माना स्वपरदर्शन माणे गठारी नीते पूनम माणे गठारी नीते पूनम ठंडक आणे सूरज किरण ठंडक आए सूरज किरण ज्ञानी ने हर पल गुरु पूनम ज्ञानी ने हर पल गुरु पूनम शुद्धात्माना स्वपर दर्शन शुद्धात्माना स्वपरदर्शन माणे गठारी ते पूनम माणे गठारी नीते पूनम आत्मा प्रतीति सद्गुरु तर्पण आत्मा प्रतीति सद्गुरु तर्पण दिव्य चक्षुरे अनासक अर्पण दिव्य चक्षुरे अनासक्त अर्पण बिंदु संयुक्तम ओंकार मूलम बिंदु संयुक्तम ओंकार मूलम प्रत्यक्ष कल्पम मोक्षाधियातम प्रत्यक्ष कल्पवृक्ष मोक्षाधियातम् शुद्धात्माना स्वपर दर्शन शुद्धात्माना स्वपरदर्शन माणे गठारी नीते पूनम माणे गठारी नीते पूनम काजळ काळा अज्ञान कर्मणी ज्ञानी सद्गुरु अजवाळे पूनम ज्ञानी सद्गुरु अजवाळे पूनम गुरु पूर्णिमा निरागी निर्मळ गुरु पूर्णिमा निरागी निर्मळ शुद्धात्मा तेजामृत जपते झर झर शुद्धात्मा तेजामृत जपते झर झर ठंडक आणे सूरज किरण ठंडक आए सूरज किरण ज्ञानी ने हर पल गुरु पूनम ज्ञानी ने हर पल गुरु पूनम शरणा पावन पगरण दादा शरणा पावन पगरण गुरु पूर्णिमा उजवो हरदम गुरु पूर्णिमा उज्ज्वल
हरदम निरनिच्छक आशा सुख ज्ञान इच्छा निरनिच्छक आशा सुख ज्ञान इच्छा संयोगी पूर्णं आभवय संयोगी पूर्णं आभवय सुधात्माना स्वपर दर्शन शुद्धात्माना स्वपर दर्शन माणिक धारी के पूरा माणिक धारी के पूरा अहुरीस जादू ज्ञानी कुंजन अहुरीस जादू ज्ञानी धारी सोहम पूनम माणिकधारी सोहम पूनम आत्मा दिखाए कि अपना स्वजन आत्मा दिखाए कि अपना स्वजन आत्मा दिखाए कि अपना स्वजन आत्मा दिखाए प्रत्यक्षा ज्ञानी श्रीकर पूर्णं प्रत्यक्षा ज्ञानी श्रीकर पूर्णं जय सच्चिदानंद श्रीबेन की जय। દાદાના શરણા પાવન પગરણ ગુરુ પૂર્ણિમા ઉજવું હોય જો સમજાય તો આપણને નિરંતર પૂર્ણિમા તરફની યાત્રા શુદ્ધાત્માના સ્વપર દર્શન એકમાં શુद्धात्मा જોઈએ तो कि माने गठारी। अभी इन लोगों से थोड़ा बातचीत करें हिंदी में भी नहीं, क्योंकि गुजराती में ही सब चल रहा है तो यू विल थिंक लेफ्ट आउट। माइक लीजिए, बिना माइक मुझे नहीं सुनाई देगा। समझते हैं थोड़ा बहुत नहीं आई अंडरस्टैंड, पर ज़्यादा समझ आए तो अधिक आनंद आएगा ना। So, आप भी बात कर सकते हैं और अंजलि से 2 मिनट में बात करूँ। अंजलि नहीं, मैं हिंदी है इंग्लिश में उसको जो लैंग्वेज पसंद है वो लैंग्वेज में मैं बात करूँ। व्हाट्स योर लैंग्वेज ऑफ चॉइस? मराठी इतना ज़्यादा नहीं आता है, थोड़ा बहुत बोल सकता हूँ। हिंदी में चलेगा ना। तो जस्ट आप यहाँ आए, मम्मी लेके आई, सो यू वांट टू मेक बेस्ट यूज ऑफ योर टाइम। आपका समय तो उत्कृष्ट रूप से उपयोग में तो आना चाहिए ना। सबका समय कितना मूल्यवान है। तो ये जो बोल रहे थे जैसी अंडरस्टैंडिंग ऐसा समय का उपयोग होगा। क्या होगा? मेहनत नहीं, अंडरस्टैंडिंग से। सो 2 प्रकार की चीज़ है। आप क्या कर रहे हैं अभी? क्या पढ़ाई करते हैं? मैं 8th स्टैंडर्ड में पढ़ती हूँ। ओह वेरी गुड। सो व्हाट इज़ योर एम और गोल? थोड़ा बहुत रफ पिक्चर है कि आगे क्या करना चाहते हैं, क्या बनना चाहते हैं? जो भी आपके वो बदल सकता है, उसमें कोई चिंता नहीं। अभी क्या सोच रहे हैं? मुझे स्केचिंग करना बहुत पसंद है। स्केच Sketch means drawing. स्केच So you bigger want to
परस्यू आर्टिस्ट बनना चाहते, वो तो हॉबी है, पर कुछ पढ़ाई में कुछ क्वालिफिकेशन आगे लेंगे कि आर्टिस्ट में जीत जाएंगे, जो भी ठीक है। एक दो चीज, एक साइंस, नेचुरल साइंस की बात करना चाहता हूँ। गुरु पूर्णिमा का साइंस क्या है, तो हमें जो अचीव करना है, हमें जो प्राप्ति करनी है, वो व्यवहार से भी होती है और अंदर। देयर आर 2 टाइप्स ऑफ थिंग्स, रिलेटिव हैप्पीनेस एंड अचीवमेंट्स एंड इनर और रियल हैप्पीनेस, दोनों चाहिए। मान लो मैं सर्जन हुआ तो मैं किसको देखूंगा कि मैं जो सर्जन अच्छे हैं, जो मुझे सिखाते हैं। सो इन ऑल वक्त हमारे जीवन में हर एक पद्धति पर, सोपान पर कोई न कोई हमें कुछ न कुछ सिखाता है, या तो हम उससे सीख सकते हैं। सो गुरु एक हमारे से ऊपर जो प्रकाश है जिसको आता है। मेरे लिए एक अच्छा सर्जन मेरा गुरु है। फॉर एग्जाम्पल मैं आई सर्जन को किससे सीखा, तो आई रिस्पेक्ट माई टीचर्स। सो रिस्पेक्ट करने से टीचर को फायदा है कि मुझे फायदा है? तो बोले मुझे फायदा है। क्यों? उनको तो उनका जो करना था किया, बट व्हेन आई रिस्पेक्ट, बिना मेहनत मुझे फायदा होता है। ये बहुत इम्पोर्टेंट है। एफर्टलेसली यदि कुछ पाना है तो जो हम पाना चाहते हैं उसके प्रति हमारा विनय भाव आएगा, तो अपने आप वो एक सकल तत्व होता है एनर्जी का, स्किल्स का, जो अपने में पास ऑन होता है। ये व्यवहार में जो हमें पाना है, आप आर्टिस्ट बनना चाहते हैं तो जो अच्छे से आर्टिस्ट होंगे उसके प्रति आपका प्रेमभाव रहेगा, तो आपको आता रहेगा। ऐसी दूसरी चीज़ है इनर वर्क। इनर भी चाहिए कि नहीं चाहिए? चाहिए, क्योंकि हमें ऐसा सोर्स, ये सब कुछ सीखने का सोर्स तो इनर है ना। लाइट कहाँ से? अनंत ज्ञान और दर्शन का लाइट अंदर से आता है और वो आप में है। ये ठीक है कि अभी आप पूरा उनको पहचान भी नहीं, मगर है, और आपकी कल्पना से अधिक है अंदर, वो मैं बता सकता हूँ क्योंकि मैं देख रहा हूँ। तो अनंत ज्ञान, अनंत दर्शन, अनंत सुख जो अंदर है, इससे यदि कोई हमें वो यदि दे, सिखाए, जरा गाइड करे, तो हमारा पूरा काम हो जाता है। क्या हो जाता है? क्योंकि हमारा खुद का ट्रेजर खुल जाता है। मम्मी तो लिमिटेड ट्रेजर देगी आपको, ग्राहक के अंदर है वो अनलिमिटेड है। क्या है? दोनों इम्पोर्टेंट है। तो अंदर का ट्रेजर जो बोलते हैं उसको सतगुरु बोलते हैं। क्या भाई? सत मीन्स इटर्नल, अविनाशी। जिनको अविनाशी का अनुभव है और जो दूसरे को मार्गदर्शन करने के निमित्त है, वो गुरु नहीं बनते, मगर हमारे लिए वो गाइड है, गुरु है, तो वो अंदर के लिए है। तो आप ऐसी भावना रखना, नेचर किस तरीके से काम करता है, हमारी मेहनत नहीं चाहिए नेचर को। आप लोग तो अच्छी तरह से जानते हैं कि कंप्यूटर में सॉफ्टवेयर प्रोग्राम में कुछ डाल दिया तो बाकी का काम कंप्यूटर अपने आप करता है कि नहीं करता है? कंप्यूटर इज अ स्मार्ट डिवाइस, नॉट मेहनत वाला डिवाइस, सब चला दिया। तो ये कुदरत में हम हमारा इनपुट कैसे डालें? तो बोले हमारी जो भावना है। सो दादा भगवान की हाजिरी में हमने बहुत देखा है कि आपके जैसे युवाओं और बच्चों को दादा पूछते थे आपको क्या होना है। कोई बोलता है मैं डॉक्टर बनना चाहता हूँ, कोई बोलता है इंजीनियर, कोई बोलता है मैं आर्टिस्ट होना चाहती हूँ। दादा बोलते हैं ठीक है, नक्की करो। रोज सुबह में 5 बार याद करना, शक्ति मांगना, वर्क डिसाइड, वर्क सिंसियरली, आस्क फॉर एनर्जी। यूनिवर्स में सब कोई शक्तियाँ हैं और मैं आशीर्वाद देता हूँ, हो जाओगे। मुझे ताज्जुबी होती थी कि अभी तो 8-10 साल का है या 8-10 साल की है और बात करिए डॉक्टर की, होगा कि जस्ट मन को बहलाने के लिए है। बट ओवर द ईयर्स मैंने देखा कि हो जाता है। साइंस है इसके पीछे। क्या है? तो ये गुरु पूर्णिमा और कुछ नहीं, मगर जो लाइट हमें चाहिए आगे, या तो जो लाइट ने हमें मदद की यहाँ तक पहुँचने में, और अभी आगे जो चाहिए हमें, उसके प्रति से हृदय के विनय से कनेक्ट होने से हमें वो मिलता रहता है, व्यवहार के लिए भी और अंदर के लिए भी। और नेचर कैसे काम करती है? नेचर बोलती है मैं तो एक मैकेनिकल लैंड कंप्यूटराइज सिस्टम हूँ, आप जैसा अंदर डालोगे ऐसे में सहयोग इकट्ठा करवा दूँगी। क्या करवा दूँगी? हम और आप आज मिले हैं वो एक्सीडेंट है, बाय चांस है, रैंडम है, कि कुछ ऑर्गेनाइज होगा उसके पीछे? आपको क्या लगता है? नहीं, उसको बोलो, होगा ना।
तो वो यदि नहीं, बिल्कुल सही बात है, भले मैं जानता नहीं हूँ मगर मेरा हार्ट बोल रहा है कि कुछ तो होना चाहिए, एट रैंडम होगा तो केओस हो जाएगा। तो यदि वो ऑर्गेनाइज है तो कौन से सिस्टम से काम करते हैं उसमें मैं क्या कर सकता हूँ, वहाँ मेरा पुरुषार्थ है। तो बोले भाव करना, जो भी आप भाव करोगे, नक्की करोगे, हार्टिली डिसाइड करोगे, इफ यू रिमेन सिंसियर, यदि आपका भाव कांस्टेंट और कंसिस्टेंट रहेगा, बाकी की सब चीज नेचर कर देगी आपके लिए, आपको मेहनत नहीं करना पड़ेगा। मैंने तो एक भाव किया था डॉक्टर के सामने, मुझे मालूम नहीं था कौन सी मेरी कॉलेज, कौन मेरे प्रोफेसर, कौन मेरे फ्रेंड्स, कौन मेरे फ्यूचर पेशेंट्स, नेचर ने सब कुछ इकट्ठा कर दिया। सो दिस इज अ लेसन, दिस इज अ स्मॉल सीक्रेट शेयर विथ यू। आपको पसंद आया? अब सोचना बहुत से, पूरे जीवन में बहुत काम में लगेगा। ये मिस्ट्रीज बोलते हैं, मिस्ट्रीज ऑफ ह्यूमन लाइफ। सो सबको मालूम नहीं होता है मिस्ट्री क्या है, बट एनलाइटेंड वंस होते हैं, उनको मिस्ट्री पता होती है। सो अपने लिए वो गाइडिंग लाइट, छोटी छोटी गाइड लाइट दिए जाते हैं, जिससे हमारा जीवन पूरा ट्रांसफॉर्म होता है। और ये लोग तो बहुत सारी मूर्तियाँ आपके किसी स्टूडेंट्सों को पढ़ा रहे हैं। सो आज उनके स्टूडेंट्स, उनके लिए गुरु पूर्णिमा मनाएंगे, तो वंदन करेंगे, रिस्पेक्ट करेंगे, तो उनके लिए भी एक आर्ट और सीक्रेट है। क्या है वो तो अच्छे भाव से ही कर रहे हैं, मुझे मालूम है, बट वो भाव कर सकते कि मेरे स्टूडेंट आज व्यवहार में मेरे स्टूडेंट है, मगर अंदर शुद्धात्मा भगवान है। तो मैं ऐसी भावना और प्रार्थना करती हूँ कि मेरे निमित्त में जो भी टच में आए, वो न केवल व्यवहार से उत्कृष्ट रूप से आगे बढ़े, मगर आत्मा से, सब तरीके से होलिस्टिकली एज अ होल इतना आगे बढ़े कि उनका जीवन तो उज्जवल हो, मगर उनके जरिए उनके कुटुंब का और सबका जीवन आगे बढ़े। तो बिना मेहनत उनका बहुत काम होगा, और आगे चल के वो स्टूडेंट जहाँ जाएंगे ना, आके उनको प्रणाम करेंगे, मैडम आप मुझे जीवन में मिले थे तो मेरा जीवन बदल गया, जय सच्चिदानंद। तो इतना छोटा छोटा, तो छोटी छोटी बात होती है, बड़ी बड़ी बात नहीं होती है, मगर बात पूरे जीवन का और पूरे कई जिंदगियों का परिणाम बदल दे, उसका नाम ज्ञान है। एक दादा भगवान तो बोलते थे, एक वाक्य भी हमारा आपके हृदय में समझ में आएगा, सब कुछ हो जाएगा। सो आगे चलते हैं। तो यहाँ ये क्या है कि सब इकट्ठे हुए हैं, तो एक प्रेम भाव से भक्ति भाव भी है, समझ भी है, ये ज्ञान पूर्वक की, समझ पूर्वक की एक भक्ति जैसा माहौल है। मगर इसमें आप पूछना, और अभी नहीं पूछ पाओ तो लंच आवर्स में और वेलकम। हाँ, मिलते हम लोग ऐसा करते हैं कि डायस पर तो बहुत बड़े सर्जन होते हैं, हम बात नहीं कर सकते, तो लंच में पकड़ते हैं कि सर आप इसका कैसे करते हैं, मुझे समझाओ, मुझे काम में लगेगा। सो यू आर वेलकम, ऑल आर वेलकम। आगे पढ़ लेते हैं छोटा सा। हाँ, Week number 24, course number 13. दादा भगवान ना असीम जय जयकार हो, दादा भगवान ना असीम जय जयकार हो, दादा भगवान ना असीम जय जयकार हो, दादा भगवान ना असीम जय जयकार हो। एक धर्म से हमी माँ, दादा हो मन मंदिर माँ, दादा हो मन मंदिर माँ, आखी दुनिया उजो साथे, आखी दुनिया उजो साथे, यथार्थ दादा पूर्णिमा, यथार्थ दादा पूर्णिमा, Oh
આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે ભક્તિ, જ્ઞાન, પૂર્ણિમા, પ્રગતિ એ ભાવના છે માગી જ રહ્યા છીએ. આપણે 2-3 મિનિટ આંખ બંધ કરીને ન કેવળ દાદાનું ભાવ પૂજન કરીએ પણ દાદાને હાજર કરી અને જેને જે ભાવના વ્યક્ત કરવી માગવું હોય શક્તિ કે ભાઈ મને આ સમજણમાંથી મુક્ત કરાવો અથવા આ પ્રકૃતિમાંથી જે પણ માગવું હોય તો આપણે એક થોડીક મિનિટ ખૂબ સુંદર ઉપયોગપૂર્વક દાદાના ચરણોમાં વંદન કરી ભાવ પુષ્પો અર્પણ કરીને આપણી ભાવના કે શક્તિ માગીએ અને દાદા એ આપશે આપણને અને પછી આપણે પ્રત્યક્ષ પૂજનને બાકીનું હમણાં 5 મિનિટમાં ચાલુ કરીશું. હે દાદા ભગવાન, આપ અમારી સન્મુખ, મારી સન્મુખ અહીં બિરાજમાન રહો. આપના સુચરણોમાં ભાવ પૂજન કરતા મારી ભાવનાઓ, શક્તિ માગવાની અને અન્ય નિશ્ચયો માટે હું ભાવ પ્રાર્થનાઓ કરું છું. તે અંગે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ મને એવા આશીષો આપજો કે હું આપના જેવો જ થઈ જાઉં.
જય સચ્ચિદાનંદ. આ આપણું અવિરત ચાલ્યા જ કરે અને કરશે, પણ અહીંયા તો થોડો ઘણા સેમ્પલ માટેના આપણે દાદાને પ્રાર્થના કરીને પ્રયોગ મુકાય, પછી ચાલ્યા કરવા દેવાનો અંદર ઘરે અને બાકીના અવકાશના સમયમાં. તો દીપકાનંદને વિનંતી કરું કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે એમની અંદરથી દાદાને સહી પ્રકાશવા દે. આ બેનું જરા આપણે પ્રકાશ જોઈ લઈએ, પછી આપણે દર્શન રૂબરૂ ચાલુ કરીએ. જય સચ્ચિદાનંદ. હમણાં વાત કરી કે શક્તિઓ માગવાની, કે આપણામાં જે કંઈ ખૂટતું હોય કે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે દાદા ભગવાન જોડે શું માગીએ આપણે, તો કે આપણી જે નબળાઈઓ હોય કેમ કરીને દૂર થાય. એ નબળાઈના આધારે જ અટક્યા છે ને આપણે. શેના આધારે અટકેલી? કે આપણી નબળાઈઓ, ઊંચો, અટકણો, એના આધારે આપણી ગાડી અટકાઈ ગઈ. શું થયું છે? રસ્તો ક્લિયર હોય તો ગાડી જાય ને જલ્દી બોમ્બે આવે ને. ટ્રાફિક હોય, કોઈ પ્રોબ્લેમ્સ હોય તો શું થાય? તો આપણે ડેસ્ટિનેશને આપણે પહોંચીએ નહીં. કે અટકણો, આપણી નબળાઈઓ એ આપણા રૂકાવટ છે આપણી. તો કે આજના દિવસે આપણે એવો પુરુષાર્થ માંડીએ કે આપણે કેમ કરીને આપણી પોતાની અટકણો દેખાય અને અટકણોથી મુક્ત થઈએ. શું અટકણો દેખાવી જોઈએ પહેલાં. ત્યાં તો કેવું છે તો કે અટકણને પોષણ આપીએ આપણે. શું કરીએ? પોતાની નબળાઈને શું કરીએ? પોષણ આપીએ. તો પછી જાય ને જલ્દી કે ના જાય? હે અટકણો એટલે જ રહે છે. આપણે ભૂલથી એને એમ કહીએ કે આ તો હોય છે, હવે આ તો ફાઇલ છે અને મારો ભરેલો માલ છે, એમાં આપણે વાંધો આવે, મારો ભરેલો માલ. પાછું ખબર નથી પડતી આપણે પોષણ આપીએ છીએ. હા ખ્યાલ આવે? બરાબર છે. એટલી તો બરાબર આપીએ છીએ, પોષણ બરાબર આપીએ બરાબર છીએ. પોષણ કામ આપીએ. જતી નથી પાછી, કે કામ નથી. ઘણી કામ દેખાતી નથી, બરાબર જોતા ખાવાની અટકણ હોય તો શું થાય પછી આપણને? ખાવાની અટકણ હોય તો ત્યાં દોડી જતા રહીએ ને આપણે. કોક આપણને મળે પુષ્ટિ વાળું તો ચલો આપણે જઈએ, તો શું કરીએ આપણે? જતા જ રહીએ. ના પાડીએ ને. ના, જતા જ રહીએ. સહેજ આપણને પુષ્ટિ મળે તો તરત જ યસ કરી દઈએ. શું કરીએ? Yes. કે આપણે એને શું કરીએ તો કે પોષણને આપણે પોષણ આપીએ છીએ. શું કરીએ છીએ? પોષણ આપીએ. મેં કોઈ કીધું સત્સંગમાં જવાનું છે તો અંદર કેટલું ચાલે? ચાલે. મારે આ કામ છે, તે કામ છે, અહીં જવાનું છે, બધું બતાવે ને. મારી સિરિયલ છૂટી જશે, આ થઈ જશે, ના બતાવે બધું. ઘણાને સિરિયલની અટકણ હોય એટલે સિરિયલ જોવે તો જ ફાવે, નહીં તો એ બધું આગુ પાછું કરે નહીં. જમવાનો શિડ્યુલ હોય તો એને ચેન્જ કરી નાખે. શું કરે? ના, સિરિયલ પૈસે જ જમવાનું હોય. હા, સિરિયલ પતી જાય, આ ટાઈમ છે, એ આટલા ટાઈમમાં જમી લેવાનું, આટલા ટાઈમમાં જમી લેવાનું. હા. ડિસ્ટર્બ નહીં કરતા. ડિસ્ટર્બ નહીં કરવાનું. પેલા બધું, હવે તો બધું એટલું બધું ઓછું થઈ ગયું. આજકાલને પણ આપણે જોવાનું જ હતું. હજુ અંદર કેવું પડેલું છે બધું. નાના હોય છે, બધી ગાંઠો હોય. બહુ બધી ગાંઠો. જેમ જેમ દેખાય એમ એમ જતી જાય. પછી શું થાય? આપણને ખબર પડે કે આ નબળાઈ છે, આવી ગાંઠો છે, હજુ આ પોષણ આપીએ છીએ, એમ કરતાં કરતાં શક્તિ માગીએ અને છૂટાય. પછી શું થાય? શક્તિમાં. શક્તિઓ માગ કરવી પડે. એટલે દાદાએ ના આપી નવકર્મો. એ નવકર્મોમાં બધી જ આપણી અટકણો બધું આવી જાય નબળાઈ. હા, એમાં આવી જાય. વારંવાર એ શક્તિઓ માગ કરવી પડે. ભૂટ કરવું પડે.
ખ્યાલ આવ્યો? તો કે જેમ જેમ ફોટો એમ એમ આપણને દેખાય અને જાય, દેખાય અને જાય. તો કે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે તો આપણે શું કરે, આખો દિવસ કેવો ઉપયોગપૂર્વક ક્યાં ક્યાં આપણી નબળાઈઓ છે, કેવી અટકણો છે, તો કે એને શક્તિઓ માગવાની. જ્યારે પણ અવકાશ મળે, ટાઈમ મળે ત્યારે શું કરવાનું? શક્તિઓ માગવાની. અહીં મળે એવું છે. અને આજે તો કેવો દિવસ કહેવાય? ખ્યાલ આવ્યો? જે માગો તે મળે એવું છે. દાદા શું કહે? પૂર્ણ હોય. અમને કેવા હોય? અમારા દર્શન કેવા હોય? તો કે પૂર્ણ દર્શન હોય. બહાર પણ અમે કશું ખટપટ ના હોય એ વખતે. દાદા એવું કહેતા હતા, બહાર પણ અમારી કોઈ ખટપટ એ દિવસે ના હોય. તમારા પૂર્ણ દર્શન હોય. જેવું માગો એવું મળે. જેવી ભાવના કરો, જેવી શક્તિઓ માગો એવું અંદર પ્રગટ થતું જાય. આપણે જોયું દાદા ભગવાને કીધું છે કે આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો, આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો, આપનો સ્વભાવ એ જ મારો સ્વભાવ રહો, આપનું જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ અને તપ એ જ મારું જ્ઞાન દર્શન. કારણ કે દાદા ભગવાન જે તપમાં રહેતા હતા ને એ તપમાં રહેવાનું આનંદ છે. અધિક તપ. અધિક તપ. આપણને તો એસી હોય તો મજા આવે. એવું ના હોય? ના હા હોય ને, બધું પ્રકૃતિને બધું જ હોય. એસી જોઈએ, ઠંડક જોઈએ, બધું જ. બહારનું તો કંઈ છોડવા તૈયાર નથી આપણે. બહારનું તપ તો આપણે ક્યાં આગુ પાછું થવા ના દઈએ. હા અહીંયા આપણે બધે કે મારો ભરેલો માલ છે, આવી પડેલા તપ કરવાના કીધું દાદાએ. શું કીધું છે? ઊભા નથી કરવાના, પણ આવી પડેલા તપ. કેવા? આવી પડેલા તપ. ઉપર પંખો ના આવે તો શું થાય? તો બતાવે ને. એ લોકો મહાત્મા આરામથી પંખા નીચે બેઠા છે, એમને બધું બતાવે. તો આપણે અંદર શું કરવું પડે? એની સામે સમજ એને કહેવું પડે. ભાઈ કયા દિવસે તું નથી રહ્યો પંખા વગર, કયા દિવસે એસી વગર નથી રહ્યો, બરાબર? કેટલું ટાઈમ બેસવાનું અંદર એની સામે બતાવવું પડે. લાઈટ જાય એટલે પછી બતાવવું પડે ને. હા, જેવી લાઈટ જાય લાઈટ ના આવે શું કરો તમે? બરાબર આવી જાય. ત્યારે કરે પછી આપણે કે શુદ્ધાત્મામાં આવી જાવ ને, સિંહ સુધી કરો, અત્યારે પંખો આવી ત્યાં સુધી તો આવશે ને. એટલે હવે કામ એને કામ ઉપર ચડાવી દે. બરાબર. એટલે બહુ શક્તિઓ માંગવા જેવી છે કે બહુ નબળાઈઓ અંદર પડેલી છે. ખ્યાલ આવે? એટલે પુરુષાર્થ માંડવા જેવો છે. આજના દિવસે ખાસ પુરુષાર્થ માંડવા જેવો, નક્કી કરવાનો કે આ મારી નબળાઈ જવી જોઈએ. તો જેવું નક્કી કરશો તો થશે. ખ્યાલ આવે? એટલે ખાસ નક્કી કરવાનું છે. અને બધા મહાત્મા જોડે મહાત્માઓ એવા આશીર્વાદ આપો કે આ નબળાઈઓ જાય, પ્યોર થઈએ અને દાદાના જગત કલ્યાણમાં કામ લાગીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો હવે સંદીપ આનંદજીને આપીએ. સાથે સાથે દર્શન માટે મહાત્માઓ ધીમે ધીમે ઉપયોગપૂર્વક આવી અને તમારા દ્રવ્ય દર્શન, એક બાજુથી બહેનો, એક બાજુથી ભાઈઓ દ્રવ્ય પૂજા કરી શકે છે. ખૂબ સુંદર, શાંતિથી ઉપયોગપૂર્વક કરજો. કોઈ ગાડી જતી રહેવાની નથી આપણી, અને જમવાનું એને ટાઈમે જ મળવાનું છે. એટલે દર્શન કરીને પાછા પોતાની જગ્યા ઉપર ફાઇલ એકને બેસાડજો. આપણે અહીંયા પદો આ સંદીપાનંદજીનો પ્રકાશથી સાંભળીશું, આપણે માણીશું. પછી પદો બધું જ ચાલુ રહેશે. પણ એક બાજુથી ભાઈઓ ને એક બાજુથી બહેનો દર્શન માટે આગળ આવશે. ધીમે ધીમે દ્રવ્ય પૂજન. હા, એટલે જ કીધું, થોડા થોડા શાંતિથી, એકદમ આપણો પણ ઉપયોગ સુંદર રહે, બધાનો ઉપયોગ સુંદર રહે, એ રીતે આગળ વધી શકો છો. નહીં તો મને લોકોએ લેબલ માર્યું છે ભાવવાળા, ભાવથી જમાડનારા. ના, દ્રવ્ય પૂજા માટે જઈ શકો છો. કોઈએ ટેપ રેકર્ડ વાપરવાની જરૂર નથી. ટેપ રેકર્ડ અમારી સાથે વાત કરવા પૂરતી જ વાપરવાની. પૂજન કર્યા વગર કોઈ પણ ફાઇલ એકને જમવા લઈ જશો નહીં, એટલો વિનય જાળવજો. પેજ નંબર 32, પદ નંબર 18.
નિખાલસ હાસ્ય જે રુદિયે વિના કોઈ જગત પેક્ષા નિખાલસ હાસ્ય જે રુદિયે વિના કોઈ જગત પેક્ષા અહો તે પ્રેમ પૂર્ણ ત્વી ભુવંદન દાદ નિર્મેક્ષા પ્રેમ પૂર્ણથી ભોમંદન દાદ નિરપેક્ષા સદાએ મુક્ત હાસ્યોલ્લાસ નથી ક્યાં ખેંચવાણીમાં સદાએ મુક્ત હાસ્યોલ્લાસ નથી જ્યાં ખેંચવાણીમાં અહો છેલ્લી દશા નિર્ગ્રહ યથાર્થ જ્ઞાન પૂર્ણિમા યથાર્થ જ્ઞાન પૂર્ણિમા સહુદા દ્રવ્ય મન ભાવો નિરીક્ષક વાંચી જાણે છે છતાંય બાંધના અભિપ્રાય મની મુક્તિ માણે છે નિખાલસ હાસ્ય જે રુદિયે વિના કોઈ જગત આ દાદાની દશાનું વર્ણન છે આમાં, અને આપણા માટેનું એ સ્ટેશન કયું હોવું જોઈએ તે લક્ષ્યમાં રાખવા માટે છે. એટલે એની શક્તિ સમજીને હવે સંદીપાનંદ પ્રકાશો. દાદાને પ્રકાશવા દો, તમારે નથી પ્રકાશવાનો. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. દાદા આપણી સાથે સાંજના 6 વાગ્યા સુધી છે, એટલે બધા અત્યારે પૂજન ન થાય તો પછી કરજો, હજી ઘણો સમય છે. ના ના થશે શાંતિથી. એટલે લાઈન લગાડવાની, ફાઇલ એકને લાઈનમાં ઊભી રાખવાની જરૂર નથી. જગ્યા થાય એટલે ફાઇલ એકને લઈ જવાની. ત્યાં ફાઇલ એકને કહેવાનું ધીરજ રાખો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આપણે અહીંયા ભેગા થયા છે. તો ખરેખર તો દાદા ભગવાનને આપણે ઓળખ્યા જ નથી. દાદા ભગવાનની વાત શું કરવાની, જો ઓળખાણ પડે તો આપણે વાત કરી શકીએ. અત્યાર સુધી આપણે બુદ્ધિના લેવલ પર જ વિચારીને ચાલતા છે કે દાદા ભગવાન આવો છે. ખરેખર જ્ઞાન મળ્યા પછી આપણે બુદ્ધિનો પ્રકાશ લેવાનો હોતો જ નથી, છતાં આપણે એમાં જ વધારે પડતો ઇન્વોલ્વ થઈએ છીએ અને જ્ઞાનને સાઈડ પર મૂકી દઈએ છીએ એવું લાગે છે મને. કે અનુભવમાં એવું છે કે આપણે કોઈ પણ કામ કરીએ તો બુદ્ધિના લેવલથી જ આપણે વાત કરતા હોઈએ છીએ.
તો દાદા ભગવાને જે જ્ઞાન આપ્યું છે એ પોઝિટિવ આપ્યું છે. આપણી અંદર બધું નેગેટિવ કરીને લાવેલા છે. તો પોઝિટિવને આપણે લઈએ ત્યારે આપણે નેગેટિવિટી પણ રાખીએ જ છીએ જોડે, એટલે આપણું પરિણામમાં આવતું નથી એવું મને સમજાય છે. પોઝિટિવિટી જેટલી આપણી અંદર આવશે એટલું જ્ઞાન વધારે આપણને હેલ્પફુલ થશે. બીજું તો કહેવામાં આવે કે આપણે બને ત્યાં સુધી દાદા ભગવાને કીધું છે કે અભૂત થઈ જાઓ. જેટલી અભૂતતા પ્રગટ થાય એવી આજના દિવસે દાદા ભગવાનને પ્રાર્થના, જેથી કરીને જ્ઞાન જેમ છે તેમ પ્રકાશ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ પણ ચાલો, આપણી ભક્તિ ચાલશે અને દર્શન. પેજ નંબર 26, પદ નંબર 14, 1414. ગુરુ પૂર્ણિમા છે આજે, ગુરુ પૂર્ણિમા છે આજે, મુરલી મધુરી મનમાં બાજે, મુરલી મધુરી મનમાં બાજે. ગુરુ પૂર્ણિમા છે આજે, ગુરુ પૂર્ણિમા છે આજે, મુરલી મધુરી મનમાં બાજે, મુરલી મધુરી મનમાં બાજે. દાદા બંધાવી જો બાતું મારે મોક્ષનું, દાદા બંધાવી જો બાતું મારે મોક્ષનું. શરૂઆતમાં સૌ સાથે, સર્વાત્મા સૌ સાથે, મારો અંતર આશય ઢૂંઢે, મારો અંતર આશય ઢૂંઢે. સુનો શરૂઆતમાં સૌ સાથે, સર્વાત્મા સૌ સાથે, મારો અંતર આશય ઢૂંઢે, મારો અંતર આશય ઢૂંઢે. એને વર્તાશે અજવાળું લોકા લોકનું, એને વર્તાશે અજવાળું લોકા લોકનું. તારા દેવા દ્રવ્ય કરમ છે તેવી તારી મસ્તી, તારા જેવા દ્રવ્ય કરમ છે તેવી તારી મસ્તી. તારા દેવા ભાવ કરમ છે તેવી તારી સૃષ્ટિ, તારા જેવા ભાવ કરમ છે તેવી તારી સ્તુતિ. લાગુ હોય મોક્ષની વાતે, લાગુ હોય તો મોક્ષની વાતે, લાગી ચડગ સીધે કાટે, લાગી સરળની વાતે. આવું હોય મોક્ષની વાતે, લાગુ હોય તો મોક્ષની વાતે, ગાડી ચડગ સીધે કાટે, લાગી સરળની વાતે. તારા વાસણ જેવું છે છતાં કરજે તું, તારા વાસણ જેવું તાકે છતાં કરજે તું. તારા વાસણ જેવું છે છતાં કરજે તું, તારા વાસણ જેવું તાકે છતાં કરજે તું. ગુરુ પૂર્ણિમા છે આજે, ગુરુ પૂર્ણિમા છે આજે, મુરલી મધુરી મનમાં બાજે, મુરલી મધુરી મનમાં બાજે. દાદા બંધાવી જો બાતું મારે મોક્ષનું, દાદા બંધાવી જો બાતું મારે મોક્ષનું.
નોધારા છે કલ્પિત સુખો અંતે છે નાધારી નોધારા છે કલ્પિત સુખો અંતે છે નાધારી ઘંટે તીર્થી વર્ષે તેનો મુક્તિ માર્ગ ખુલશે દાદા નિરંતર છે કે પ્રિયતમ ઓ પ્રભુ પૂર્ણિમા છે આજે મુરલી મધુરી મનમાં ગાજે દાદા બંધાવી ગોધા કુમાર મોક્ષે ચકમરી આત્માઓને કહ્યું છે મોક્ષે ચકમરી આત્માઓને કહ્યું છે એનું એનાલિસ્ટ કરી લે એ સાચા સંસાધન સમરંદર ફૂટે તેને જોતાવે તો ખેડે એવું પામી પીસે અમૃત અંતર શોધનું પૂર્ણિમા છે આજે મુરલી મધુરી મનમાં ગાજે દાદા બંધાવી ગયો બાપુ મારે મોક્ષનું ગુંડો તેથી છૂટે લપચક વર્ગણ અંદર કાવિલ કેવું વર્તે એવું જ્ઞાન છું સર્વાત્મા સર્વ સાથે મારો અંદર આશે મૂકે લેને વર્તાશે અજવાળું લોકા કંઈક જન્મના વલોણાં તે ફિરશું જગ में अमरो व्यवहारे निश्चय मावत्या असंयत स्वीकार व्यवहारे निश्चय मावत्या
સર્વે એક જ થઈએ હાસે જેને હૈયે મોક્ષ લગીનો કેવળ કેવળ પૂર્ણિમા છે આજે મુરલી મધુરી મનમાં બાજે ગાના બંધાવી જો બાતું માર મોક્ષનું
જય સચ્ચિદાનંદ. જે કવિરાજના પદોથી આપણે આટલું ઉલ્લાસમય બહાર ધર્મ ધ્યાન અંદર શુક્લ ધ્યાન સાથે આ બધું ઉજવણી કરી રહ્યા છીએ. આજે સુભગ સમન્વય છે કે દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા અને દાદા ભગવાનને જેણે બધા સુધી આપણા બધા સુધી જગત સુધી પહોંચાડ્યા કવિરાજનો પણ આજે જન્મદિવસ છે. એટલે સુભગ સમન્વય છે આજે, અને આપણે બંનેની ઉજવણી કરવાના છે. બપોર પછી કવિરાજ સાહેબની પણ ઉજવણી કરવાના જ છીએ. અને અત્યારે કવિરાજ બી જ્યાં હશે તે શુદ્ધાત્મા પ્રગટ એટલી બધી વિશાળ સત્તા હશે એટલે બધાના આપણને આ જગત કલ્યાણ યજ્ઞમાં આશીર્વાદ મળ્યા જ કરે છે. સહેજા સહેજ જ પ્રાર્થના થઈ જતી હોય છે ત્યાં બધી જે સત્કલ્યાણી શક્તિઓ છે, 20 વિહરમાન તીર્થંકરો છે, શાસક દેવદેવીઓ છે, દાદા ભગવાન છે, અને બધી જ સત્કલ્યાણી શક્તિઓ, અને એમાં આપણા મહાત્માઓ તો ખાસ, કારણ કે તો જગત કલ્યાણનો બાધો ભાવના હાથે જ ગયેલા કે જ્યાં સુધી સિદ્ધ ક્ષેત્રે જાય નહીં ત્યાં સુધી જ્યાં હોય ત્યાંથી આશીર્વાદ વરસે. એટલે આપણી બધાની ખૂબ ભાવના પ્રાર્થના. હવે જે થોડી મિનિટો છે તો દાદા ભગવાન થોડાક એમના પ્રસંગોમાંથી એમનું ચારિત્ર અંતરચર્યા સમજવાની કોશિશ કરીએ. ચારિત્ર જીવીને દાખલો દીધો હોય તો વાત સાચી. હવે પહેલાં આમાં એક વાક્ય આવ્યું, આ પદો ગાતા ગાતા મારી ફાઇલ એક ઉપર અજવાળું પડે ને હું જોતો જાઉં ને, મહેન્દ્રાનંદજી એવું કહે છે, હું મારા પર ફોકસ રાખું તો કે જે વિષયમાં ચિત્ત ચોંટે છે તારું ભય સ્થાન. આપણે સવારથી સાંજ સુધી તપાસ કરીએ કે મારું ડિસ્ચાર્જ ચિત્ત, ભલે ડિસ્ચાર્જ છે પણ રિલેટિવ ડિસ્ચાર્જ ચિત્ત ક્યાં ચોંટે છે. કારણ કે એ ડિસ્ચાર્જ ચિત્ત ચોખ્ખું થાય ને એટલે આપણને અનંતમાંથી અનેકમાં લાવી આપ્યા દાદાએ. શુદ્ધાત્માનો શુદ્ધ ચિત્તનો આનંદ ચખાડ્યો. પણ આજે ચારિત્ર મોહની શૈલેષભાઈ વાળી રહીને એ ચારિત્ર મોહની હજી ચોંટ્યા કરે, અને ચોંટે તે વખતે શુદ્ધાત્મામાં પૂરો સ્વાદ ના આવે. કારણ કે ચિત્ત ભલે શુદ્ધ ચિત્ત એને જુએ બી ખરું, પણ પેલું શુદ્ધ થઈને આવે ત્યારે જ શુદ્ધાત્માનો પૂરો સ્વાદ આવે. એટલે લિસ્ટ કરવા જેવું કે છે ને, મોક્ષે ચકભવી આત્માઓને કઈ વૃત્તિ છે બાદ. ચારિત્ર મોહ ભલે રહ્યો પણ હવે એના શુદ્ધિકરણનો પ્રયોગ. કારણ કે દાદા ભગવાન તો કે વ્યવહારમાં ક્ષીણ મોહની દશાએ પહોંચેલા. મૂળ દાદા ભગવાન તો કેવળ દર્શન છે, પણ વ્યવહાર એટલે કે મન વાણી કાયાના ભાગમાં ક્ષીણ મોહ. તો દાદા કહે છે અમને આખા વર્લ્ડમાં બધે ફરવાનું થયું, અમેરિકા આતે, પણ અમારું ચિત્ત ક્યાંય પણ ચોંટ્યું નહીં. એટલે અમે સમજી ગયા કે હવે અમે મુક્ત થયા છીએ. અમેરિકામાં તો રિવાજ હતો ગિફ્ટો આપવાનો, એટલે કોઈ BMW આપ્યું, કોઈ સોનું આપ્યું, કોઈ આ આપ્યું, કોઈ તે આપ્યું. પછી મહાત્માઓ પ્રેમથી ભાવવાળા, દાદા તો વિધિ કરી પાછો આલ દે, દાદા તમે લઈ જાઓ ઇન્ડિયામાં સત્સંગમાં કામમાં લાગશે તમને.
દાદા કે ભેંસને કયા તબેલામાં બાંધું પાછો હાચવનાર મારે ડ્રાઈવર રાખવાનો, મિકેનિક રાખવાનો, મારે આ ચીજ ફસાયું જોઈતું જો સમજવા જેવું છે. વસ્તુનો વાંધો નથી ઉઠાયો, પણ અંદર તપાસ કરું કે મારું ચિત્ત લપટાય છે તો એ ભયસ્થાનક એટલે કે ડિસ્ચાર્જ મને મારા ઉપયોગને શુદ્ધાત્માને કશે એટલે ડિસ્ચાર્જમાં જ ચોખ્ખું થવાનું છે, ડિસ્ચાર્જમાં જ બહારને પહોંચવાનું છે સાહેબ. કેવળ ત્યારે ખુલ્લું થશે. હવે દાદા ભગવાન એટલા બધા ગુણો છે કે 1008 ગુણ લખતા લખતા તું કે છે સરસ્વતી લખે તો થાકી જાય, કવિરાજે એવું કીધું. પણ આપણે થોડુંક સમજીએ તો કે જેના વાણી વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા. જો એક ઊંચા અવાજે બોલ્યા હોત ને તામાંથી એક કેવું બોનારી હોત, બધા ભાગી જાત કે તમારું જ્ઞાન રાખો, તમારી પાસે કશું નથી છે. એ તો બહુ થયા, બહુ પુણ્યશાળી હતા, તેના ભાગમાં થોડું લાગે. પણ એ જે જીવીને દાખલો દીધો વિનય અને વાણી અને વર્તન. એકવાર જાત્રાએ જવાનો પ્રસંગ હતો, 78-79 સાલ હશે, એ તો 77માં આવેલા જે શૈલેષભાઈ, તો નવ બધું થોડોક સમય થઈ ગયો. પણ દાદાએ મેગ્નેટ મૂકેલું હોય ને એટલે અમે બધા મેગ્નેટથી ખેંચાયા કરીએ, એના જેવો ઘા કરે. તે મંદિરમાં બધા મહાત્માઓ જે દર્શન કરતા હતા, બપોરનો 12:30-12:30નો સમય, અને દાદા દર્શન કરીને બહાર આવ્યા અને મંદિર ઉપર ઝાડની ફરતે ચોતરા બધા જોયેલા રોટલા કેટલા ચોખ્ખા હોય, થોડી ધૂળ તો હોય. દાદાએ એક મહાત્માને બોલાવ્યો નથી, કોઈને કીધું નથી ક્ષેત્રજી લાવ. અમે 2 જણ હતા, હું તો દાદાની આસપાસ ફર્યા કરું, જોયા કરું દાદા સાયન્ટિફિકલી શું છે એમની પાસે. એટલે આમ હાથ કરીને સહેજ આડા પડ્યા, કારણ કે દેહની અવસ્થા. અને મને એક જ વાક્ય કીધું, જો ઉઘાડી વિતરાગતાના દર્શન કરવા મળે છે તો ધનભાગ્ય. નીતિ એક મહાત્મા બોલાવત નહીં કે જરા ભાઈ સાફ કરીને શેખરજી પાથર, કશું જ કોઈને કહ્યું નથી. સહજ ભાવે આમ કરીને અંબાલાલ મુરજીભાઈ પટેલ જ્ઞાની પુરુષ આડા પડે, દાદા ભગવાન તો જોનારા છે. અને આટલું વાક્ય નીકળે છે કે ઉઘાડી વિતરાગતાના દર્શન કરવા મળે છે. એટલે આવા તો એટલા બધા પ્રસંગ બન્યા, કારણ કે એ જો ના હોત તો આપણામાંથી એકે બૂજ્યો હોત નહીં. એ બધું જે આખું દાદા ભગવાન તો વસ્તુ જુદી છે, કેવળ નામ, કેવળ દર્શન. પણ આ અંબાલાલ મુરજીભાઈ પટેલ સિદ્ધિઓ લાયેલા એ પણ બરોબર છે, દૈવી કૃપા બરોબર છે, પણ એ સિવાય જેમની ભૂમિકા હતી સાને આધારે આ બધું ભેગું થયું. પછી દાદાએ બીજી વાર સમજાવ્યું, આમ તો આપણે સાંભળેલું કે અમે બધાના વિનયમાં રહ્યા છીએ, કોઈ પણ જીવનો અવિનય અમારાથી થયો નથી, એટલે આ જગત કલ્યાણ યજ્ઞમાં બધાનો રાજીપો છે. તે આમ સામાન્યપણે સમજાય. અને અમે જોઈએ ખરા કે પાલીતાણા જાય તો પીરની દરગાહમાં પણ ભાવપૂર્વક અંબાલાલ મુરજીભાઈ પટેલ તો દર્શન કરે, અમને કરાવડાવે. હવે અમને મનમાં તો થાય કે પીર કરતા તો બહુ ઊંચા છે પાછા અહીંયા, પણ હવે અમે બોલીએ નહીં કશું, જોઈએ હા કરીએ કે આ શું શીખવાડે છે એમ. તો કે દરેક જીવ માત્રના વિનયમાં. અને એકવાર આબુ જવાનું, આ જ બધા સાલના પ્રસંગો 78-79, અમે બધા નલ્લા ભૂલકાઓ જેવા, પણ પુણ્ય હશે કે દાદા ભટકાઈ પડેલા કે એમના બેન્ડમાં અમને જગ્યા મળે. એટલે દાદા हमने बता लई निकले आबू में, ये थोड़ा गुजराती में बोल रहा हूँ, हिंदी कर देता हूँ, चलो सॉरी। तो दादा भगवान के जीवन में से हमें क्या वो उनका जीवन एक साइंटिफिक प्रिंसिपल्स का एप्लीकेशन था। नेचर के जो प्रिंसिपल्स है यूनिवर्सल, वो उन्होंने जाना पहचाना कब माना जाए, जब उनके अंदर उनके जीवन में वो क्योंकि प्रिंसिपल होगा तो वो तो पहले यूज करेंगे ना, बेनिफिशियल होगा। तो एक बार वो आबू हम सब लोग 78-79 में गए थे, सुबह से निकले कि चलो हम सब जाते हैं। तो एक जगह पे प्रज्ञा चक्षुअंध साधु थे, खटिया में लेटे हुए थे। तो दादाजी ने उनको ऑलमोस्ट साष्टांग प्रणाम किया। क्या किया? खाली नमस्ते नहीं, खाली ऑलमोस्ट साष्टांग। सो हमारे मन में क्वेश्चन हुआ कि दादाजी की दशा तो बहुत ऊंची है हमारी समझ से,
और ये साधु जरूर है, मगर दादाजी को उनको साष्टांग क्यों किया दादाजी? आपसे कोई है तो आपसे बड़े प्रिंसिपल आपको वेलकम करेंगे, लेकिन नमस्कार थोड़े करेंगे आपको साष्टांग, क्योंकि हमने लौकिक दृष्टि से, मगर हमने पूछा नहीं, क्योंकि विनय इतना था। मगर दादाजी अंतर्यामी, सब जानते, सबका सब जानते, यथा योग्य समय पर उसका साइंस खुला करते। क्या करते हैं? सो शाम को बैठे थे तो दादाजी ने उसका साइंस खुला किया कि भाई अंदर जो ज्ञान स्वरूप दादा भगवान है वो तो अगुरु लघु है, इससे बड़े छोटे नहीं होते, अलग चीज है। मगर जो ये ज्ञानी पुरुष है जिसके देह में दादा भगवान प्रकट हुए, वो पूरे जगत के शिष्य है। जो हम बात करें उसका प्रैक्टिकल लाइव एग्जाम्पल दे रहे हैं। तो एम पटेल तो लघुतम है, इसलिए एम पटेल ने गंगा वो उनका जो विनय किया साधु थे, गंगेश्वरानंद जी उनका नाम था, तो ऑलमोस्ट साष्टांग किया। तो वो भी इतने दिल से भेंट पड़े, प्रज्ञाचक्षु थे, मगर भेंट पड़े कि ये ज्ञानी पुरुष है, उनको भी अंतर आत्मा तो है। तो दादाजी बोले कि हमने उनका ये एम पटेल ने जो विनय किया, उससे उनके जो आशीर्वाद मिले, तो उनके पूरी जीवन की साधना का कॉस्ट, फल हमको फ्री ऑफ कॉस्ट मिला। क्या हुआ? विनय से क्या प्राप्ति होती वो हमें सिखाया। तो ऐसे ऐसे तो लेसन्स कितने सारे मिले कि भाई ये पुरुष व्यवहार में सबके विनय में लघुतम भाव से कैसे रहे, तो इतना अचीवमेंट उनको रियल में कुदरत ने सब सत्ता दी। तनिक भी इगोइज्म खड़ा होता है रिलेटिव में भी, तो कुदरत उसको तोड़ती है, वो सत्ता देती नहीं है। तो दादाजी ने एक और जगह पे बोला था, जिनका ईगो जितना लो उसको लोग भी मदद करते हैं प्रेम से, और कुदरत भी मदद करती है। और उसका उदाहरण दिया दादाजी ने कि बिल्ली के छोटे छोटे बच्चे होते हैं ना, तो उनको चिंता नहीं करनी पड़ती, लोग दूध लाते हैं, खाना लाते हैं, सब कुछ देते हैं। क्यों? क्योंकि उनका अहंकार लो है। साइंस ये समझना है कि अहंकार वर्सेस नेचर। तो ये भी दादाजी ने बोला था कि जितने जितने क्षेत्र में आपका अहंकार जितना जितना विलीन होगा, तो सोचोगे और कुदरत आपको दे देगी। मगर जितना अहंकार बड़ा हो गया, तो कुदरत अहंकार तोड़ने का काम करती है। क्या करती है? अहंकार तोड़ने का ही काम करती है। तो रिलेटिव में एक बार, चलो 2 मिनट में ख़त्म कर देते हैं, क्योंकि समय विनय में रहना जरूरी है। बट अच्छी वानगी होती है तो इकट्ठ खा सकते हैं, सभी नहीं खा सकते। तो दादाजी इतने बड़े पद पर होने के बावजूद ये रिलेटिव उनका कितना करुणामयी, प्रेम और करुणा की बात सिर्फ सुनने से कुछ नहीं होता है, वो जब अनुभव में आता है। तो एक बार दादाजी आनंद किसी के लग्न प्रसंग में गए होंगे, उनको इनविटेशन था, हमको तो इनविटेशन था नहीं, हमें इनविटेशन की जरूरत नहीं, क्योंकि हम तो सार्वजनिक खाना खाने की पड़ी नहीं थी, मगर दादाजी का सानिध्य मिले इसलिए हम पहुंच गए थे। फिर मैरिज खत्म होके दादाजी, उस जमाने में छोटी सी फियाट कार थी, बड़ी कार तो थी नहीं आज के ज़माने में से। तो दादाजी वापस लौट रहे थे, और हम और दूसरे एक महात्मा पैदल चलते चलते बस स्टैंड की तरफ जा रहे थे। दादाजी की कार जैसी ही हमारे पास आई, उन्होंने कार रोक दी, दरवाज़ा खोला, शैलेश आ जा। अभी मैं सोच में पड़ा कि दादाजी आगे की सीट में, छोटी सीट में बैठे, बाकी की कार तो फुल थी, बैठने की जगह है नहीं। मगर दादाजी को ना भी कैसे बोले, हाँ भी कैसे बोले। फिर बुद्धि ने सहारा दिया, दादाजी हम 2 है, आ रहे हैं। अच्छा कोई बात नहीं, आप देखने की चीज़ ये है कि कितनी करुणा, उनको क्या ज़रूरत थी, हम तो बिना इनविटेशन के मेहमान थे। तो अगर कार रोकी, दरवाज़ा खोला कि भाई ये अकेले जा रहे हैं, चलते आ जाओ। तो ये उन्होंने खुद का नहीं देखा। एक पद में आया है, पहला जो से ते अनुकूलता अपनी, जाते संकोराई वैसे छे भगवान बाढ़त निवास। तो ऐसे कई उदाहरण हैं। ये कैसे आया? तो बोले जो नेचर और लाइफ और
यूनिवर्सल लॉज उनकी समझ में आए तो उनको पता चला कि मेरा हित इसमें है और सबका हित इसमें है। जय सच्चिदानंद। और अंजलि, सबसे बड़ा सीक्रेट ये है कि क्या मैं किसी और को हेल्प करता हूँ, किसी को मदद करता हूँ, किसी के लिए मैं कुछ कर रहा हूँ। वर्ल्डली लैंग्वेज में उसे यस दूसरों की मदद बोला जाता है। नेचर के साइंस में मेरी खुद की हेल्प पहले होती है। कैसे? मुझे आनंद होता है, मेरी एनर्जी लेवल बढ़ती है, मेरा ऑरा बॉडी अच्छा होता है, मेरा स्पेक्ट्रम अच्छा होता है और वो पॉजिटिव एटम्स और मॉलिक्यूल्स आपके जैसे अच्छे आदमियों को मिलवा देता है। जय सच्चिदानंद। तो अभी आहारी को आहार लेने के लिए ले जाओ, उपयोगमयी तरीके से ले जाओ। आप शुद्धात्मा हैं, आप आहारी नहीं हैं। और 2 बजे वापस यहाँ आगे की